હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈઝ, અમે અત્યારે રામોશનાથી પાલોદર વચ્ચે સધી માતાજીનું મંદિર આવેલું હોય ત્યાં અમે અત્યારે દર્શન કરવા આવ્યા છીએ. અને હવે તીત બેઠા એ વોકળા ઉપર. હું તીતના બૂટ કાઢી દઉં. જો કાઢી દીધા ને હવે જઈએ દર્શન કરવા માટે. તીતના પપ્પાને દર્શન કરી અને કહેવામાં આવે કે આપણો એકન જે મોનતા રાખે ને માતાજી જરૂર પૂરી કરી. તો તમે પણ સધીમાં દર્શન જરૂર કરજો અને કોમેન્ટમાં જય સધીમાં જરૂર લખજો. જો અમે તો દર્શન કરી દઈએ સધી માતાજીના. અમારા તીથને હવે દર્શન કરી. જો અમારા તીથ દર્શન કરી રહ્યો. જો ગઈ અમે ત્યાં અંદર મંદિર હતું ત્યાં દર્શન કરી દીધા. જો આ બાર મંદિર સધીમાનું એટલે હવે હા ને અમે ત્યાં દર્શન કરવા જઈએ. અને અમારા તીત તો બૂટ પહેરવા માંડ્યા. જો અમે હવે જઈએ સધીમાન મંદિરે દર્શન કરવા. જો જય સધીમાં કોમેન્ટમાં જરૂર જય સધીમાં લખજો ગાઈસ. અને તમે પણ આ મંદિરે દર્શન ના કર્યા હોય તો દર્શન કરવા જરૂર આવજો સધી માતાજીના મંદિરે. અમે દર્શન કરી દીધા ને હવે જઈએ. હવે અમારે પાલોદર જવાનું હોય જોગણી માના દર્શન કરવા માટે. વચ્ચે સધીમાન મંદિર હતું એટલે અમે દર્શન કરી દીધા. આ તીતને જો એમ તીત તો બેસી ગયો. તીત આ પાછળ નહીં બેસતો કે હું આગળ ઊભો રહું એટલા માટે. જો અમે નીકળી ગયા હવે પાલોદર જવા. રસ્તામાં ના તો રવિવાર એટલે બહુ બધા હેક્ટર હોય. જો અમે ફાઇનલી પહોંચી ગયા પાલોદર જોગણી માના મંદિરે દર્શન કરવા માટે. હવે અમે મંદિરમાં જઈએ દર્શન કરવા માટે. અમારા તીત તો આગળ જઈએ બધા પહેલાં દર્શન કરવા માટે. ને આજ તો પબ્લિક જો આજ તો રવિવાર એટલે બહુ બધી પબ્લિક દર્શન કરવા આવે. બધો હેડીને આવી, પગપાળાએ આવી અને સાધનોમાં આ વાત તો રવિવારના દિવસે બહુ જ પબ્લિક હોય પાલોદર જોગણી માના મંદિરે. અને જો અમે દર્શન કરીને આવીને બેઠા આવીએ ને અમારા તીથે પૌવા ખાવાનું ચાલુ કરી દીધું હોય. દર રવિવારે પૌવા હોય જ છે સેવામાં. અમારા તીથ ભારી જો તીથ કે એમાં પૌવા ખાવાય. જો મંદિર ગઈશ. અને જો અમારા તીથ હજુ પૌવા ખાવાનું ચાલુ હોય. જો પબ્લિક તો જેટલી જ મંદિરે દર્શન કરવા માટે. તીથ પૌવા ખાઈ રહ્યા એટલે અમે જો અમે મંદિરેથી હવે વયા. તીત કે અમારે છે ને આ ગોળ ગોળ ચકેડીમાં બેહવું હોય એટલા માટે. તીત હવે આ ગાડીમાં બેઠો ને હવે કે એમાં પેલી ગાડીમાં જવું હોય બેહવા. એટલે જો હવે એ ગાડીમાં જતો રહે તીત. ચાલુ થઈ જાય હવે. જો અમે ઊભા ઊભા જોઈ રહ્યા તીથના. તીત કે હું બેસી જાઉં. જો અમારા તીથની ગાડી ચાલુ થઈ જાય. તીથના તો બહુ મજા આવે ગાડીમાં બેસવાની. તીત અમે ઘેરથી હેડે ને તાણ જ કહેતો હતો કે હું ગાડીમાં બેસ્યો. એટલા તીથના લઈને આવ્યા હતા હોય કણ. જો ગાડી ચાલુ હોય ને એનો દરવાજો ખોલો તીત તો. નેનો છોકરો બધા હોય એને તો બહુ જ મજા આવે બેસવાની આવી ગાડીઓમાં ચકેરીમાં. મેળો હોય એટલે મોટી ચકદોરો ને બધું હોય. અત્યારે તો મોટી ચકદોરો નહીં, આ નેની નેની જ છીએ ખાલી નેના છોકરા માટે. એટલા તીત બેઠાઈ. મોટી નહીં ને કમા તીત તો મોટીમાં બેહાર કે બેહવું. મોટી વાત તો અમે બેસી જોત પણ આ તો નેની હે ને એના છોકરા માટે. જો ઢબુડામાં બધા છોકરા ચો કૂદી ત્યાં. અને આ જો વિમોનવાળી એ ચકેરી ગોળ ગોળ ચકદોર નેની હતી તો ગોળ 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 ભમે જાય. અને ગાડી બદલીએ દીધી અમારે તીથે તો હવે બીજી ગાડીમાં જતો રહ્યો ને હવે અમે નીકળી. જો અમે પાલોદરથી નીકળી ગયા અને અમારે વચ્ચે તો વચ્ચેથી તીથના માટે નાસ્તાનો ડબ્બો ને બધું લેવાનું દુકાનમાં. એટલે અમે બેસી ગઈ ડબ્બોને
જો અમે પાલોદર જતા અહીંથી આવી ગયા અને અમે અહીંથી તો જતા મોલમાં ડબ્બો લેવા માટે તીથ માટે જો નાસ્તાનો જો ફુલેવર ને રીંગણ લાવીને શાક બનાવવા તારે અને આ જો કઈશ નાસ્તાનો ડબ્બો ખોલીને બતાવું છું એવું અંદરથી તીથ માટે લાયા નવો અંદર આ રહ્યા બે ડબ્બા ને એને અરે જો ચમચી આવી હંગાતી આમાં બીજું બધું ભરવાનું ગયો હવે નાસ્તાનો ડબ્બો ને ભરી દઉં હું પાછો અને ઘસવાનો મસ્ત ઘસીને સાફ કરીને મૂકી દેવાનો પછી કાલે ને હું નાસ્તો ભરી આવ્યો ગયો અમારે તીથે ને ઉપર ત્રીજા માળેની ગાડી હતી ને એ ભર ઉતરાવડાવી સાફ કરી દો ગાડી ચડે ફેચાર તીથના દાદી પિયર જવાની વાતો કરી હવે જસી ના રીતની ગાડી હું સાફ કરી દઉં જો કઈ સાફ કરી દીધી ગાડી તમે ટાયર સાફ નહીં કરો કારણ કે ટાયરથી તો આટલા ગાડી ફેરવશે એટલે જો ચાર્જિંગમાં મૂકી ડાયરેક્ટ બોર્ડ ને અંદરથી બહાર લાવવું કર્યું રીતની ગાડી થાય ચાર્જિંગ જો પપ્પા 5 ઊંઘ્યો ચાર્જિંગ થાય અડતો ના ઓ ચાલુ ના કરતો હવે ચાર્જિંગ થવા દે પેલા કમ્પ્લીટ પછી હા ચાર્જિંગ થઈ જાય પછી રમવાનું હા બોલો ચાર્જિંગ જ નહીં તા ગાડીમાં તો જમાતી તો હે ને તો ગાડીમાં જ રમ કરશે જય કાંશ હા તે હવે થશે ચાર્જિંગ જો ગઈશ અમારી તીથી ગાડી ચાલુ કરી દીધી જો અને ચલાવો હવે જો ચાર્જિંગ થવા નહીં દે તો કાઢી દીધી પાછી બસ રવા દે બે જા અંદર મારા વાર વધવા ને તું જો અંદર તીથ ગાડી લઈને હું બહાર ફેરવશે રમશે તીથ ગાડીમાં